એક શબ્દે તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે મારા લાલ. આહુડાનો ભાર તમારી જનતાથી નથી જીરવાતો. એક આહુડો આ પૃથ્વીના પેટાળની અંદર પડે ને દીકરી તો આ પૃથ્વી પણ તાર જાય મારા બાળ. જાજુ રોવાય નહીં મારા બાળ, જાજુ રોવાય નહીં. જાઓ લાડો, હવે સાસરે જાઓ દીકરી, વિદાયની વેળા આવી જાય છે. આવી રૂડી કાયા બલિયાની ડાણે ઈસી કોરે બાંધો ઈરનો રે માણારા ઈસી કોરે બાંધો તારી મીણા લવાય દીદા મામા લાડકી ને
મૈયારનો માનવડો મેલી પિતાનો પાનેદાર યાડી ચાલી દીકરી સાસરિયાની વાટ જો મારા વિરાગ હાજ આપણે વેરી હતા એમાંથી વે બનાસી હાવ રંગ વધારો એક થાળીએ ભજન મીઠા કરો. સત્ય વાત છે રાજુ યજમાન, હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજુ યજમાન, આજે પઠિયાર તમને એક પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજુ યજમાન. કહો રાજુ. અરે રાજુ યજમાન, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે અને કેટલી દીકરીઓ છે? અરે રાજુ, જો આજે તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા તમે દીકરી છે, દીકરો મારે એક જ રાજુ. અરે ખામોશ થઈ જાવ રાજવી યજમાન, તમે વાંજ્યા છો વાંજ્યા, અને વાંજ્યાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઠિયારોને પાણી પણ ગ્રથ છે. સાવ તમારા 32 જાતના ભોજનને આ પઠિયાર ઠોકરે મારે છે. અરે ને રાજુ, આજ વેરી હતા એમાંથી બનાસી રંગની અંદર બધારી એક થાળીએ ભજન મીઠા કરો. અરે રાજવી યજમાન, આજ વેવાય માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી યજમાન, અને આજે પણ વેરી માનું છું. અરે ને રાજુ, જૂના વેરને ભૂલી મારા રંગ બધારો એક થાળીએ ભજન મીઠા કરો. અરે રાજવી યજમાન, આજ મારા કુંવર પ્રતાપની જાન તમારા પાદર સુધી પહોંચવા આવી છે, માટે હું જાઉં છું. પણ જતા જતા કેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં, એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર ક્યારેય પગ ન મૂકતા રાજવી યજમાન, ક્યારેય પગ ન મૂકતા. અરે રાજુ, તો આજે સુધી વેળા દેવ પર સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સત્યની ખોળે પુત્ર તરીકે પાણોને બધાય ત્યાં સુધી વિઘ્ન પાણી મને ગ્રાસ છે. અરે ઊંચે અવાજે ન બોલો રાજવી યજમાન, આજ દીકરીના દેનારા નમે છે, દીકરીના લેનારા નહીં, માટે નમીને રહ્યો, તેમાં જ તમારી ભલાઈ છે. અરે રાજવી યજમાન, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઠિયાર ગઢના કાંગરે ચડી આને ખુલ્લી શમશેરે તમારી રાહ જોશે. અરે રાજ, કહો મહારાજ. રાજમાંથી તમે રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના શરણાનંદ સત્યમેળ તેના લાખ લાખ વર્ણન છે મારા રાત. કહો રાજા, મધ્યરાત્રિને ગજર ભાંગીતા આવે દરબારગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ શું હોય?
અરે સિદ્ધિ હાજ આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણને સાસરે ઓળાવી શક્યા છે તો રાજી ખુશી વંજવાની રજા આપો રાણી. હા રાજા વન તો જરૂરથી સીધા આવો, પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજા થઈ ભગવાનની ભક્તિ કરાય નહીં. માટે જર્મરિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુગટમને ખોળે રૂપત કરો. બરકતી કાશીસ્તના શરણે સીધા હોય સ્વામી, શરણે સીધા હોય. આવા માથાના એમ ગઢ સતી રાણી તમને સોંપો. સોંપાય હૈયા ઘેર હોયા વહા. માથાના ગઢ સતી તમને સોંપો. હે જાવી શિરોહી તલવારો ઉડલા તમને સોંપો. સોંપો આવા પુત્રો નગરના હજારા. રાજને સલાવો રૂડી કમરી તમરી રહે. હે જાવા મેણાના મારેલા જન્મો આલિયા રે. જાવા કાંઈ શિવ કેરે મુની. મેણાના મારેલા જન્મો આલિયા રે. હાલો એ પૂજારી રે ભાઈ પૂજારી શિવશંકર નો પૂજારી જય હો. એ પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી ઓલા શિવશંકર ની પૂજારી કરવી એ સેવા કરવી રે ભાઈ સેવા કરવી ભોળાનાથની સેવા કરવી. ભક્તિ કરશું રે અમે ભક્તિ કરશું ઓલા ભોળાનાથની ભક્તિ કરશું એ ભક્તિ કરશું રે અમે ભક્તિ કરશું ભોળાનાથની ભક્તિ કરશું. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. એ ભાઈ 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 એ ઇંગ્લિશમાં બોલે અંકલ હા અને ગુજરાતીમાં બોલે કાકા. છોકરી વાળાનો જમાનો આવ્યો આવ્યો છોકરાના બાપ વળી ગયા. વાકા ભાઈ 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 એ ભલા મોરી રામા